સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિત પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ, જેમાં સ્વાધ્યાય 1.6 કે જેમાં આપણે સમય ઘાતાંક બાબત ઉપર આધારિત કેટલાક પ્રશ્નો આવે છે, તો એનો આપણે આજે અભ્યાસ કરીશું. સૌપ્રથમ વાસ્તવિક સંખ્યાઓ માટે જે ઘાતાંકના નિયમો છે, જેનો અભ્યાસ આપણે અગાઉના ધોરણમાં કરી ગયા છીએ, તો એ વિશે કેટલીક બાબતોનો આપણે જાણીએ. ધન વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમો: જો એ અને બી ધન વાસ્તવિક સંખ્યાઓ તથા એમ અને એન સમય સંખ્યાઓ હોય તો પહેલો એક નિયમ છે કે કોઈ પણ સંખ્યા એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત હોય, સરખા આધાર ઉપર જો અલગ અલગ ઘાતના પદનો ગુણાકાર કરવામાં આવતો હોય તો એ જ આધાર ઉપર ઘાતાંકોનો સરવાળો થાય છે. સામાન્ય રીતે આપણે ઉદાહરણના કેટલાક જે પ્રશ્નો છે, જેનો આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ પણ કરી ગયા છીએ. દાખલા તરીકે 2ની 3 ઘાત લઈએ અને ગુણ્યા 2ની 5 ઘાત લઈએ, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બંનેના આધાર 2 સમાન છે અને ગુણાકારથી જોડાયેલા છે. અને 2ની 3 ઘાત અને 2ની 5 ઘાત એટલે એનું સાદુરૂપ 2ની 3 વત્તા 5 આપણે કરી શકીએ છીએ. આ નિયમને આપણે ધ્યાનમાં રાખીને, તો એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન ઘાત. એ જ પ્રમાણે બીજો નિયમ છે કે જો સંખ્યા ભાગાકારમાં જોડાયેલી હોય, એની એમ ઘાત છેદમાં એની એન ઘાત બરાબર એની એમ માઇનસ એન ઘાત સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. એ જ પ્રમાણે આગળ વધીએ તો ઘાતાંકનો જે ત્રીજો નિયમ છે, એની એમ ઘાત અને કૌંસની ઉપર એન ઘાત હોય, તો આવી રીતે જો ઘાત જોડાયેલી હોય તો આપણે એ આધાર ઉપર બંને ઘાતનો ગુણાકાર કરીએ છીએ, એની એમ ગુણ્યા એન ઘાત. એ જ પ્રમાણે ચોથો નિયમ છે કે કૌંસની અંદર બે સંખ્યાઓ ગુણાકારમાં જોડાયેલી છે, એ ગુણ્યા બી. ગુણાકારમાં જોડાયેલી સંખ્યા હોય અને એના ઉપર ઘાત હોય તો આ જે ઘાત છે એ કૌંસની અંદર ગુણાકારમાં જોડાયેલી દરેક સંખ્યાને લાગુ પડે છે. એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત, એ પ્રમાણે આપણે લખી શકીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે કૌંસની અંદર આપેલી સંખ્યાઓ જો ગુણાકારમાં જોડાયેલી હોય તો જ કૌંસની ઉપરની જે ઘાત છે એને આપણે અંદર બંને ઘાત આપી શકતા હોઈએ છીએ. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કૌંસની અંદર જો સંખ્યા સરવાળામાં જોડાયેલી હોય અથવા બાદબાકીમાં જોડાયેલી હોય તો આપણે ઉપરની ઘાત એને આપતા નથી, જેનો આપણે વિસ્તરણ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે a પ્લસ બી કૌંસની ઉપર 2 ઘાત હોય તો આપણે એને એમ નથી લખતા એની 2 ઘાત પ્લસ બીની 2 ઘાત, પણ એનું વિસ્તરણ કરીએ છીએ, બરાબર, કારણ કે એ 2 કૌંસનો ગુણાકાર દર્શાવે છે. તો અહીંયા બે સંખ્યાઓ જે છે એ ગુણાકારમાં જોડાયેલી છે, એના ઉપર ઘાત છે, એટલે એને આપણે આ સ્વરૂપમાં લખી શકીએ છીએ. એ જ પ્રમાણે જો સંખ્યાઓ ભાગાકારમાં જોડાયેલી હોય, એ ભાગ્યા બી ઉપર એમ ઘાત હોય, તો આપણે એને પણ એમ ઘાત એટલે કે આ ઘાત બંને અંશ અને છેદમાં આપણે આપી શકીએ છીએ, એની એમ ઘાત અને બીની એમ ઘાત તરીકે લખી શકીએ છીએ. સામાન્ય રીતે એક ઋણ સંખ્યાની ઉપર જે ઘાત આવતી હોય કે એની માઇનસ એન ઘાત, એક એવો પણ નિયમ આપણે જાણીએ છીએ કે એની માઇનસ એન ઘાત હોય તો એને આપણે 1/છેદમાં એની એન ઘાત સ્વરૂપે પણ લખી શકતા હોઈએ છીએ. આનો પણ આપણે અભ્યાસ અગાઉના ધોરણમાં કરી ગયા છીએ. હવે આ ઘાતાંકના નિયમો ઉપર આધારિત કેટલાક સામાન્ય નાના જે પ્રશ્નો છે એવા આપણા ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 1.6માં આપેલા છે. તો સ્વાધ્યાય 1.6માં કિંમત શોધો પહેલો જ જે દાખલો છે એમાં 3 દાખલાઓ આપણને આપેલા છે, જેમાંથી 2 દાખલાઓ મેં અહીંયા ગણીને બતાવ્યા છે. અને બીજો જે દાખલો છે એમાં પણ કિંમત શોધોના પ્રશ્નો છે કે જેની અંદર 4 અલગ અલગ પ્રશ્નો આપ્યા છે, જેમાં મેં અહીંયા 3 પ્રશ્નો ગણ્યા છે. એક પ્રશ્ન જે બંનેમાં બાકી છે તે તમે ગણી શકશો, અને ત્રીજો જે પ્રશ્ન છે સાદુરૂપ આપો, એનો પણ અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે કિંમત શોધવાની છે, એટલે પહેલો જ જે પ્રશ્ન છે એમાં 64ની 1/2 ઘાત આપેલી છે. તો 64ની 1/2 ઘાતનું સાદુરૂપ કઈ રીતે આપીએ? તો હંમેશા ધ્યાનમાં રાખવાનું કે કૌંસની અંદર જે સંખ્યા છે, અહીંયા જે ઘાત આપી છે, દાખલા તરીકે અહીંયા છેદમાં 2 ઘાત હોય તો આ સંખ્યાને આપણે 2 ઘાતમાં રૂપાંતરિત કરી દેવાનું. દાખલા તરીકે 64 છે તો 8નો વર્ગ, 8 ગુણ્યા 8 કરીએ તો 64 થાય છે. તો 8નો વર્ગ લખી દઈએ 64ને, અને એના ઉપર 1/2 ઘાત.
હવે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરીએ તો આપણે જાણીએ છીએ કે કૌંસની અંદરની ઘાત અને બહારની ઘાતનો ગુણાકાર આપણે કરી શકીએ છીએ, એટલે 8ની 2 ઘાત ગુણ્યા 1/2 ઘાત કરી દઈએ. એટલે અહીંયા આપણે આગળ સાદુરૂપ આપીશું, એટલે 2 ગુણ્યા 1 અને છેદમાં 2, એટલે કે 2/2 થશે, એ નીકળી જશે, એટલે 8ની 1 ઘાત એટલે 8 એનો જવાબ આવશે. આ પ્રમાણે 64ની 1/2 ઘાત એટલે 8 આપણે લખી શકીએ છીએ. બીજી રીતે કહીએ તો 1/2 ઘાત એટલે એ સંખ્યાનું વર્ગમૂળ પણ દર્શાવે છે. દાખલા તરીકે 64નું વર્ગમૂળ આપણે જાણીએ છીએ 8 થાય છે, એમ 1/2 ઘાત એટલે વર્ગમૂળ એ સંખ્યાનું થતું હોય છે. સેમ બીજો જે પ્રશ્ન આપણને આપેલો છે 32ની 1/5 ઘાત, તો એની અંદર આપણે 32ની 1/5માં અહીંયા છેદમાં 5 આપેલા છે, એટલે આપણે 32ને 2/5 ઘાત તરીકે લખી શકીએ છીએ, કારણ કે 2નો 5 વખત ગુણાકાર 32 થાય છે, એ આપણે જાણીએ છીએ. તો 2/5 ઘાત આ 32ને આપણે દર્શાવ્યા છે, એના ઉપર 1/5 ઘાત છે. સેમ આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી 2/5 ગુણ્યા 1/5 એટલે બરાબર અહીંયા પણ 5 5 નીકળી જશે, એટલે 2/1 ઘાત એટલે બરાબર 2 રહેશે. હવે એની અંદર ત્રીજો જે પ્રશ્ન છે સ્વાધ્યાય 1.6માં, એમાં 125ની 1/3 ઘાત આપેલી છે, જે તમે ગણી શકશો આરામથી, કારણ કે 125ની 1/3 એટલે 125ને આપણે 5ની 3 ઘાત લખી દઈશું. 5ની 3 ઘાત એટલે 125, અને પછી 3 ગુણ્યા 1/3 એટલે એમાંથી 3 3 નીકળી જશે, એટલે 5ની 1 ઘાત પ્રમાણે 5 જવાબ મેળવી શકીશું. બીજો જે પ્રશ્ન આપણને આપેલો છે એ પણ કિંમત શોધો, એમાં જે આપણો પહેલો જ જે પ્રશ્ન છે એમાં 9ની 3/2 ઘાત આપણને આપેલા છે. તો આ જ નિયમનો આપણે ઉપયોગ કરી આ જ રીત પ્રમાણે ગણીએ તો 9 એટલે 3નો વર્ગ આપણે લખી શકીએ છીએ. 3નો વર્ગ આપણે દર્શાવ્યો, એના ઉપર 3/2 ઘાત. હવે ફરી પાછા આ નિયમ પ્રમાણે અંદરની અને બહારની ઘાતનો જે ગુણાકાર કરી દઈએ તો 3ની 2 ગુણ્યા 3/2 આપણે લખી શકીએ છીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે 2 અને 2 અંશ અને છેદમાંથી નીકળી જશે, એટલે 3ની 3 ઘાત આપણા બાકી રહેશે, અને 3ની 3 ઘાત એટલે 3નો 3 વખત ગુણાકાર, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27. આ પ્રમાણે બીજો જે પ્રશ્ન આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે 32ની 2/5 ઘાત, તો એમાં 32 એટલે આપણે 2/5 ઘાત દર્શાવી દઈએ. આગળ પણ આપણે 32ને 2/5 ઘાતમાં દર્શાવ્યા હતા, તો 2/5 ઘાત અને પછી એના ઉપર 2/5 ઘાત આપણને આપેલી છે. તો ફરી પાછા 5 ગુણ્યા 2/5 એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો કે અંશ અને છેદમાં આવતા 5 અને 5, જેનો ભાગાકાર 1 થઈ જશે, એટલે 2/2 ઘાત બરાબર 4 આપણે મેળવી શકશું. એ જ પ્રમાણે એક પ્રશ્ન એવો છે ચોથો જે આપણને પ્રશ્ન આપ્યો છે કે જેમાં ઋણ ઘાત આપેલી છે. 125ની -1/3 ઘાત આપી છે. એનાથી ઉપર જે પ્રશ્ન આપણને આપેલો છે ત્રીજો, એમાં 16ની 3/4 ઘાત આપેલી છે. તો છેદમાં 4 ઘાતનું પદ છે, એટલે 16ને આપણે 4 ઘાતમાં રૂપાંતર કરવા માટે આપણે જાણીએ છીએ 2ની 4 ઘાત ફેરવી શકીશું. તો 2ની 4 ઘાત 16ને આપણે 2ની 4 ઘાત લખી દઈશું, અને આ જ સ્ટેપ પ્રમાણે આગળ વધી અને તમે દાખલો ગણી શકશો. હવે આપણે વાત કરીએ તો 125ની -1/3 ઘાત છે, એટલે આપણે 125ને 5/3 ઘાત દર્શાવી દઈએ. પછી અંદરની અને બહારની ઘાતનો ગુણાકાર છે, તો 5ની 3 ગુણ્યા -1/3 ઘાત અલગથી દર્શાવ્યા છે. આ નિયમને આપણે ધ્યાનમાં રાખવાનો કે કૌંસની અંદર જે ઘાત આવે છે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, એની m ઘાત અને એના ઉપર n ઘાત છે. તો એનો ઉપયોગ કરીને આપણે 3 ગુણ્યા -1/3 કરી અને અહીંયા પણ 3 3 આપણે દૂર કરી દઈએ તો 5ની -1 ઘાત રહે છે. કોઈ પણ સંખ્યા ઉપર ઋણ ઘાત જો રહેતી હોય તો એને 1ના છેદમાં લઈ અને આપણે એને ધન ઘાત સ્વરૂપે લખી શકીએ છીએ. 5ની -1 ઘાત બરાબર 1ના છેદમાં 5ની 1 ઘાત એમ આપણે દર્શાવી શકીએ છીએ. અહીંયા આપણે એક પેટા જે નિયમ છે એની -n ઘાત બરાબર 1ના છેદમાં એની n ઘાત એ સ્વરૂપે લખી શકીએ છીએ. તો આ રીતે આપણે ઘાતાંકના કેટલાક જે સામાન્ય નાનકડા જે પ્રશ્નો છે કે જો સંખ્યા ઉપર ઘાત આપેલી હોય તો આ જે ઘાતના નિયમો છે તેનો ઉપયોગ કરીને આપણે જવાબ આપી શકીએ છીએ. આગળ વધીએ તો સ્વાધ્યાય 1.6નો ત્રીજો જે પ્રશ્ન છે એમાં સાદુરૂપ આપવાનું છે, જેની અંદર પણ આપણે આ ઘાતાંકના જે નિયમો છે એનો જ આપણે ઉપયોગ કરી શકીશું. તો આગળ આપણે એ સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની આપણે ગણતરી કરીએ. તો સાદું રૂપ આપો. સ્વાધ્યાય 1.6માં ત્રીજો જે પ્રશ્ન છે સાદું રૂપ
આપો એમાં પ્રશ્ન નંબર 1, 2/2/3 2/2/3 અને ગુણાકાર ગુણ્યા 2/1/5 એ પ્રમાણે આપણને આપેલો છે. 2/1/5 આ રીતે આપણને પ્રશ્ન લખીને આપ્યો છે. ઘાતાંકમાં બે સંખ્યાઓની વચ્ચે આ રીતે ટપકુનું જે નિશાન છે એ ગુણાકાર દર્શાવે છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક જ આધાર ઉપર અલગ અલગ ઘાત આપેલી છે. તો પહેલો જે આપણો ઘાતાંકનો નિયમ છે કે ઘાતાંકોનો સરવાળો, એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો 2/2/3 ઘાતાંકોનો સરવાળો પ્લસ 1/5 એ રીતે આપણે દર્શાવી શકીશું. હવે આગળ સાદુરૂપ આપીએ તો અપૂર્ણાંકનો સરવાળો કરવાનો છે. અપૂર્ણાંકનો સરવાળો એટલે આપણે ક્રોસમાં ગુણી દઈએ અથવા સમછેદી બનાવીને પણ આપણે સરવાળો કરી શકીએ છીએ. તો 2/5 = 10. જ્યારે આ પ્રકારનો સરવાળો હોય ત્યારે પહેલાં આપણે આનો ગુણાકાર કરી દઈએ, પ્લસ આનો ગુણાકાર કરી દઈએ, 3 × 3 અને આખાના છેદમાં 3×5 = 15 આપણે લખી શકીએ છીએ. આ અપૂર્ણાંકનો સરવાળો આપણે આ રીતે કરી શકીએ છીએ. તો આગળ વધીએ તો 2/10 = 13/15 થશે. આનું આપણે આગળ કિંમત શોધવાની જરૂર નથી, કારણ કે આ પ્રકારના અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે કિંમત શોધવાની નથી આવતી. આ એનું સાદુરૂપ કહેવાશે. તો અહીંયા કને જે સમાન આધાર સાથે અલગ અલગ ઘાતાંક આપેલે છે તો એનો ગુણાકાર છે, તો ઘાતાંકોનો સરવાળો એ ગુણધર્મનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલો ગણી શકીએ છીએ. એ જ પ્રમાણે બીજો જે આપણને પ્રશ્ન આપ્યો છે આગળ, જેમાં કૌંસમાં 1/3 અને કૌંસની ઉપર 7 આપણને આપેલા છે. આનું આપણે સાદુરૂપ આપીએ. 1/3 અને ઉપર 7 છે. તો અહીંયા પણ આપણે પાંચમો આપણો ઘાતાંકનો નિયમ છે કે કૌંસની અંદર અંશ અને છેદમાં જે પદ આપેલા હોય એના ઉપર m ઘાત આપેલી છે. તો આ રીતે પદ લખેલા હોય તો આ ઘાતને આપણે જાણીએ છીએ એની m ઘાત અને બીની m ઘાત બંનેની અલગ અલગ સ્વરૂપમાં આપી શકીએ છીએ. તો આને આપણે 1/7 અને છેદમાં 3 અંદરની અને બહારની ઘાતનો ગુણાકાર કરી દઈએ છીએ. 3/7 = 21 સ્વરૂપે આપણે લખી શકીએ છીએ, કારણ કે આ ઘાત આને પણ આપી દઈએ છીએ અને આ ઘાત આની સાથે ગુણાઈ જાય છે. અહીંયા ઘાતની સાથે ઘાત કૌંસમાં ગુણાકારમાં જોડાયેલો છે એટલે અંદરની અને બહારની ઘાતનો ગુણાકાર. 1/7 એટલે 1ની કોઈ પણ ઘાત હોય એટલે જવાબ હંમેશા 1 જ આવે છે. અને 3/21 એટલે 1/3/21 એ પ્રમાણે આપણે એનું સાદુરૂપ આપી શકીએ છીએ. હવે આગળ હજી એક સ્ટેપ આપણે જો લખવું હોય તો આપણે જાણીએ છીએ કે 1/n બરાબર n તો 1/3/21 ને આપણે બીજી રીતે 3/-21 જો લખીએ તો આપણે ઉપર લઈ જઈએ, આપણે 1/છેદમાં લખેલી જે સંખ્યા છે એમાં 1 દૂર કરીએ અથવા તો એને વ્યસ્ત કરી દઈએ તો એ ઘાત ઋણ ઘાતમાં રૂપાંતરિત કરી શકાય છે. તો આ રીતે પણ તમે જવાબ આ રીતે પણ તમે લખી શકો છો અને આ રીતે પણ દર્શાવી શકો છો. આ બંને કિંમત એક જ દર્શાવે છે. આગળ વધીએ એના પછી ત્રીજો જે આપણને પ્રશ્ન આપ્યો છે સાદુરૂપની અંદર, એમાં 11/1/2 11/1/2 અને 11/1/4. અહીંયા એક જ આધાર ઉપર અંશ અને છેદમાં જે ભાગાકાર કરવાનો છે, ભાગાકારની અંદર એક જ આધાર 11 આપેલા છે અને એના ઉપર 1/2 અને 1/4 ઘાત આપેલી છે. એટલે એની m ઘાત એની n ઘાત બરાબર એની m - n ઘાતનો આપણે ઉપયોગ કરી 11/1/2 - 1/4 ઘાત આપણે લખી શકીએ છીએ. સેમ આમાં પણ બાદબાકી કરવાની છે અપૂર્ણાંકની, તો તમે ક્રોસ ગુણાકાર કરીને જવાબ મેળવી શકો અથવા સમછેદી બનાવીને આને 4 સમછેદી બનાવીને પણ જવાબ મેળવી શકો છો. અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીને જવાબ મેળવીએ છીએ તો 4 × 4 - 2 × 2 અને છેદમાં છેદનો ગુણાકાર દર્શાવીએ તો 8 થાય છે. તો સાદુરૂપ આપણે આગળ આપીએ તો 11 ની 4 માંથી 2 બાદ કરી દઈશું એટલે 2/8.
અને 2/8 ને આપણે સંક્ષિપ્ત રૂપમાં આપણે આપીએ તો 2 ચોક 8 થશે, એટલે 2 એકા 2 અને 2 ચોક 8 એટલે 11/1/4 આપણને મળશે. પહેલાં આપણે ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી અને બાદબાકી કરી છે, અને પછી આ બાદબાકી કરવા માટે આપણે અપૂર્ણાંકનો બાદબાકી એટલે ચોકડી ગુણાકાર જે આપણે એ રીતે પણ કરી શકીએ છીએ. તો એ રીતે આગળ સાદુરૂપ આપી અને 11/1/4 આપણે જવાબ મેળવી શકીએ છીએ. આગળ વધીએ તો આપણને ચોથો જે પ્રશ્ન છે આપણને આપેલો છે, એમાં 7/1/2 ગુણ્યા આ રીતે આપણને પ્રશ્ન આપ્યો છે, 7/1/2 ગુણ્યા 8/1/2 લખેલી છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આધાર બંને જુદા જુદા છે, ગુણાકાર છે, ઘાત બંનેની સરખી છે. તો અહીંયા આપણે આનો વિચાર કરીએ a bની m ઘાત, તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો જે ચોથો નિયમ છે સમય ઘાતાંકના નિયમો લખ્યા છે એમાં એની m ઘાત ગુણ્યા બીની n ઘાત હોય, અહીંયા n ઘાત દર્શાવે છે, એની m ઘાત ગુણ્યા બીની m ઘાત છે. તો જો ઘાત બંનેની સરખી છે તો આપણે એક જ સંખ્યા ઉપર એક ઘાત લઈ શકીએ છીએ, એટલે આને પણ આપણે બરાબર 7/8 લખી અને એના ઉપર 1/2 ઘાત દર્શાવી શકીએ છીએ. 7/8 અંદર ગુણાકાર કરી અને સમાન ઘાતને આપણે ઉપર રાખી દઈએ છીએ. તો આગળ વધીએ તો 7/8 એટલે બંનેનો ગુણાકાર એટલે 56/1/2. આ રીતે આપણે એનું સાદુરૂપ આપી શકીએ છીએ. તો સમય ઘાતાંકના જે સ્વાધ્યાય 1.6માં જે કેટલાક પ્રશ્નો આપણને આપ્યા છે, જે અગાઉ પણ આપણે સમય ઘાતાંકના કેટલાક નિયમો આપણે પ્રાથમિક શાળાઓમાં ભણ્યા છીએ, એનો પણ ઉપયોગ કરીને આપણે આ રીતના કેટલાક પ્રશ્નો છે એના જવાબો મેળવી શકીશું. તો હોમવર્કના સ્વરૂપમાં આપણે 1 થી 2 દાખલાઓ છે કિંમત શોધોના, એ જરાક નોંધી લેશો. અને આપણે સ્વાધ્યાય 1.6માં જે પહેલો જે પ્રશ્ન છે એનો એક દાખલો છે જે તમે હોમવર્કમાં ગણી શકશો, અને સ્વાધ્યાય 1.6નો બીજો દાખલો છે એનો પણ એક દાખલો છે જે પણ તમે ગણશો. બરાબર. હવે બીજા કેટલાક જે પ્રશ્નો છે એની આપણે નોંધ હોમવર્કમાં લખી લઈએ છીએ. પ્રશ્ન નંબર 1, કિંમત શોધો, જેમાં 1/27 બીજો એક પ્રશ્ન આપણે કિંમત શોધોનો લઈએ. તો 125/1/3 ત્રીજો પ્રશ્ન છે 16/3/4. તો આ પ્રકારના કિંમત શોધવાના જે કેટલાક દાખલાઓ છે જેનો તમે અભ્યાસ કરશો. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે એક નવા પ્રકરણ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી સ્વામિનારાયણ.